આગળ વાત કરીએ દેશના એવા સમાચારની, આમ તો દુનિયાના સમાચારની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 અને 13 ફેબ્રુઆરીએ યુએસએ જઈ રહ્યા છે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. પ્રધાનમંત્રીની આ મુલાકાત એટલા માટે વધારે ચર્ચાસ્પદ અને રસપ્રદ છે કેમ કે હજુ પરમ દિવસે જે વિમાન આવ્યું છે જેમાં સાંકળો બાંધેલા ભારતીયો વિમાનમાંથી ઉતર્યા છે અને આપણે ત્યાં દરેક મુદ્દો પોલિટિકલ મુદ્દો બની જાય છે ને એટલા જ માટે એ સ્વાભાવિક રીતે જ રાજનીતિનો મુદ્દો બન્યો. વિપક્ષો વરસ્યા કેમ કે આ માત્ર કોઈને ડિપોર્ટ કરવાનો કે પાછા મોકલવાનો સવાલ નહોતો, એમને આ રીતે બાંધીને કેમ મોકલ્યા એ સવાલ હતો. વર્ષોથી ભારતીય એવા માણસો કે જે ત્યાં ઘૂસે છે ગેરકાયદેસર રીતે એમને પાછા મોકલવામાં જ આવે છે, પાછા મોકલવા જ પડે. તમે કોઈનાય દેશમાં એ રીતે ન ઘૂસી શકો. આ બહુ પ્રાથમિક સમજનો વિષય હોવો જોઈએ. જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી ચલાવ્યું બધું બરાબર છે, પણ જ્યારે પકડાવ છો ત્યારે તો તમે ચોર છો. છીંડે ચડ્યા એ ચોર, તમે છીંડે ચડ્યા તો તમે એમના માટે ક્રિમિનલ જ રહેશો. એ વાત તમારે સ્વીકારવી પડે એમ જ છે. પણ હવે એને કેવી રીતે ટ્રીટ કરવા એના પર પ્રશ્ન છે. યુએસનું કાનૂન તો બહુ સ્પષ્ટ કહે છે કે જો તમે ક્રિમિનલ હોવ તો તમને હથકડીઓ પહેરાવશે, એ રીતે જ વર્તન કરશે જે રીતે ગુનેગારની સાથે વર્તન કરવામાં આવે છે. અને એટલે જ એ લોકોએ તમારી સાથે કેમ આવું વર્તન કર્યું એવો પ્રશ્ન જેને જેને થઈ રહ્યો છે એનો બહુ સરળ જવાબ એ છે કે યુએસ ક્રિમિનલ્સ માને છે એમને. યુએસ માને છે કે અપરાધી છે. યુએસ એમને એલિયન્સ લખે છે, સ્પષ્ટ ભાષામાં ટ્વિટર પર લખે છે. અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર પોતાના વક્તવ્યોમાં એ કહી ચૂક્યા છે. અને જે બોલે છે એ કરે છે એ દેખાઈ રહ્યું છે ત્યાં. આટલો તો ફરક છે એટલીસ્ટ ભારતીય રાજનીતિ અને ત્યાંની રાજનીતિમાં કે જે પણ થઈ રહ્યું છે પણ એટલીસ્ટ જે બોલે છે એ કરે છે. ભારતમાં પણ ઘૂસણખોરીનો ખાસો મોટો પ્રશ્ન છે. ભારત એના સોલ્યુશન બાજુ બહુ ગંભીરતાથી આટલા વર્ષોથી વિચારતું હોય એવું એટલા માટે નથી દેખાઈ રહ્યું કેમ કે એ તસવીર સ્પષ્ટ રીતે કડકાઈ સાથે બતાવવી બહુ જરૂરી છે કે તમે કોઈની પણ સીમામાં એ રીતે ન ઘૂસી શકો. એક દેશને પોતાની જરૂરિયાતો છે, એમ પણ આપણે મર્યાદિત સંસાધનો અને અમર્યાદિત માણસોની વચ્ચે સંઘર્ષ કરી રહ્યા છીએ. આપણી અનેક સમસ્યાઓ છે. આપણે જેટલા છીએ એને નથી પહોંચી વળતા. બહારથી આવતા માણસોને કેવી રીતે પહોંચી વળીશું એ પ્રશ્ન છે. પણ પ્રધાનમંત્રીની 12મી અને 13મીની યુએસની મુલાકાત એ વોશિંગ્ટન ડીસીમાં જેવા પહોંચશે 12 તારીખે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે એમની મુલાકાત થવાની છે. 11 ફેબ્રુઆરીએ ફ્રાન્સના પેરિસમાં પ્રધાનમંત્રી જશે. એટલે સૌથી પહેલાં એ પેરિસ જશે અને પેરિસથી પછી એ વોશિંગ્ટન ડીસી જવાના છે. પેરિસમાં AI સમિટ છે, એમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ એ પણ ત્યાં હાજર હશે. બાકીના દુનિયાભરના અલગ અલગ સમૂહના સમુદાયોના પ્રતિનિધિઓ પણ ત્યાં રહેવાના છે. પ્રધાનમંત્રીની આ યુએસ મુલાકાત પર એટલા માટે નજર છે કેમ કે ટ્રેડ સંબંધો, વેપારના આપણા સંબંધો અમેરિકા સાથે કેવા રહેશે એ આ મુલાકાત પર બહુ મોટો આધાર રાખે છે. અમેરિકા પોતાના આડોશ પડોશના દેશની સાથે, ચીન સાથે ઓલરેડી ટ્રેડ વોરમાં પડેલું છે. વેપાર સાથે ત્યાં યુદ્ધો ચાલી રહ્યા છે. ભારત અને અમેરિકા બંનેના ટ્રેડ સંબંધો બહુ જ મહત્વના છે. પણ આંકડો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આંકડો કહે છે કે 2023-24નો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો જે આંકડો છે એમાં $77.5 બિલિયન એક્સપોર્ટ આપણે અમેરિકામાં કર્યું છે. એટલે ભારતની પ્રોડક્ટ છે એમાંથી ભારત માટે અમેરિકા એ બહુ જ મોટો કન્ઝ્યુમરવાળો દેશ છે. એટલે આપણા દેશની અલગ અલગ કંપનીએ $77.5 બિલિયન એક્સપોર્ટ આપણે અમેરિકામાં કર્યું. અમેરિકાએ આપણા ત્યાં કેટલી, એની ખપત કેટલી છે આપણે ત્યાં, તો અમેરિકાએ એક્સપોર્ટ કર્યું છે $42.2 બિલિયન. મતલબ અમેરિકા આપણે ત્યાં જેટલું એક્સપોર્ટ કરે છે એનાથી વધારે આપણે ત્યાં કરી રહ્યા છીએ. અને ડોનાલ્ડ ટ્રમ્પનું એવું કહેવું છે કે એમાં એ ભારત તો બહુ જ ટેક્સ લગાડે છે, એમાં એ ભારત જે કરી રહ્યું છે એને તો એ ખતરનાક ટેક્સવાળો દેશ એ રીતે ગણાવી ચૂક્યા છે. $35.3 બિલિયનની જે વચ્ચે ગેપ છે આપણા ટ્રેડ વચ્ચે, અમેરિકાનું કહેવું છે કે તમે શસ્ત્રો અમારી પાસેથી ખરીદો, તમે ઉર્જા અમારી પાસેથી ખરીદો, વેપાર અમારી સાથે કરો. અમે તમારી સાથે આટલો વેપાર કરી રહ્યા છીએ, તો જો તમે અમારી સાથે વેપાર નહીં કરો તો ઇન શોર્ટ ટેરિફ લગાવી દેશે. એ પ્રકારની ધમકીઓ વારંવાર આપતા આવ્યા છે. વિવાદ ત્યારે જ શરૂ થાય જ્યારે સંવાદો તૂટતા હોય. આટલા મોટા દેશ એટલે એક દુનિયાની સૌથી જૂનામાં જૂની લોકશાહી એટલે કે અમેરિકા અને એક દેશની સૌથી વિશાળ લોકશાહી એટલે કે ભારત. આ બંને લોકતંત્રના વડાઓ ભેગા થઈને જો કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર આવશે તો એ બંને દેશના વેપાર સંબંધો માટે બહુ જ મહત્વનું રહેવાનું છે. પ્રધાનમંત્રીની આ મુલાકાત બહુ જ મહત્વની છે.